નમસ્તે દર્શક મિત્રો, અમારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પછી ગામમાં ભાગવત કથા અને મહાવિષ્ણુ યજ્ઞ પ્રસંગે ભાવિકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા હતા. આજની કથામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, દિગ્વિજયસિંહ ગોહિલ, જથાભાઈ આહિર સાથે રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ બ્રહ્મ સમાજના જીતુભાઈ બોરીસાગર, મહેન્દ્રભાઈ મહેતા, એડી રાવળ, નીતિનભાઈ રાવળ, વિશાલ જોશી, વિજયભાઈ જાની, વિજયભાઈ પંડ્યા, નિશાંતભાઈ રાજ્યગુરુ, વિવેકભાઈ ઉપાધ્યાય સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર. નથી અટકતી. પૂજ્ય ભાઈ શ્રી સનાતન મૂલ્ય અને પરંપરાના પુરસ્કર્તા છે, એટલે પોતાની પૂજ્ય ભાઈ શ્રીની નિશ્રામાં એક 3 શૈક્ષણિક સંસ્થા અને એક ગુરુકુળ ચાલે છે, વૈદિક ગુરુકુળ. બાબલોના ઈષ્ટદેવ મુરલીધર ભગવાન અહીંયા બિરાજે છે. એના મંદિરના નૂતન મંદિરના નિર્માણના નિજ મંદિર પ્રવેશોત્સવ નિમિત્તે 551 કુંડી મહાવિષ્ણુ યાગ અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા કદાચ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં અભૂતપૂર્વ બની રહેશે. તમામ વર્ણના લોકોને સાથે લઈ અને ઉત્સાહભેર અહીંયા કાર્યક્રમોનું આયોજન થયું છે. 26 તારીખે પૂજ્ય ગધેથડ આશ્રમના પૂજ્ય લાલબાપુ દ્વારા 54 ગામનો ગામ ધુમાડો બંધ, પક્ષીઓને ચણ, ગાયોને ચારો નાખવામાં આવશે. અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે અને ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી અહીંયા વ્યવસ્થા પણ અદ્ભુત કરવામાં આવી છે. ખૂબ ઉમંગ અને ઉત્સાહથી આ સમગ્ર મહોત્સવનું આયોજન થયું છે.